ગુજરાતના ખેડૂતો માટે એક પછી એક માઠા સમાચાર આવી રહ્યા છે। હજી તો માવઠાનો માર છે એ ખતમ નથી થયો, ત્યાં વળી પાછા બીજો એક માવઠાના સમાચાર આવી રહ્યા છે। ફેબ્રુઆરીના અંતમાં હાલ માવઠું ચાલી રહ્યું છે, જે હજી આગામી 1-2 દિવસ ચાલવાનું છે। હજી આ માવઠું પૂરું નથી થયું, ત્યાં જ ફરીથી એક વખત આવનારા મહિનામાં માવઠું આવવાના છે તેવા સમાચાર આવી રહ્યા છે। આપણે આ વિગતે જાણવાની કોશિશ કરીશું હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી પાસેથી કે શું છે આ માવઠાની સ્થિતિ અને કયા કયા તારીખે અને કયા દિવસોમાં કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે માવઠાના રૂપમાં। વિગતે જાણીએ આ અહેવાલમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત ને કચ્છના કોઈ ભાગોની અંદર માવઠાના ઝાપટા પડ્યા હોય એવા વિડીયો સામે આવી શકે છે। એટલે આ તો ઠીક છે કે એક સામાન્ય માવઠું છે, આનાથી કોઈ ડરવાની જરૂર નથી। આ એક પ્રક્રિયા અત્યારે ચાલુ છે, પણ માર્ચ મહિનામાં પણ એક માવઠું આવવાનું છે। આમ જોવા જઈએ તો હવે પછીના જેટલા પણ મહિના છે, ચોમાસા સુધી જેટલા પણ મહિના આવશે, દરેક મહિનાની અંદર એક એક માવઠું આવવાનું છે। એ માર્ચમાં પણ આવશે, એપ્રિલમાં પણ આવશે અને મે મહિનાની અંદર સૌથી વધારે માવઠું પડશે। એટલે ત્રણેય મહિના દરમિયાન આપણે માવઠા પડવાના છે। પછી જૂન મહિનાથી તો ઠીક છે કે ચોમાસાની શરૂઆત થતી હોય છે, પણ ખાસ માર્ચ મહિનામાં કઈ તારીખે માવઠું પડશે એની માહિતી આપું એ પહેલાં હું તમને થોડીક શિયાળુ પવનની વાત કરી દઉં। આમ જોવા જઈએ તો આપણે 15 ફેબ્રુઆરીથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય, શિયાળો પૂર્ણ થઈ જતો હોય છે। આ વખતે એવું બન્યું છે કે 15 ફેબ્રુઆરી બાદ પણ શિયાળો હજુ વિદાય લીધો નથી। રાત્રિના ટાઈમે આપણે ઠંડી લાગી રહી છે, કે કે તાપમાન નોર્મલ કરતાં પણ નીચું નોંધાઈ રહ્યું છે। દિવસનું તાપમાન છે એ પણ નોર્મલ કરતાં 2 ડિગ્રી નીચું ચાલી રહ્યું છે। અને આમ તો ઉનાળાની શરૂઆત છે એ 7 અથવા તો 8 માર્ચ 2026થી થવાની છે, ત્યાં સુધી હજી તાપમાન નીચું રહેવાનું છે। પણ આની વચ્ચે જે પવન હોય છે, જે શિયાળુ પવન, જે શિયાળુ પાક માટે ખૂબ જરૂરી હોય, પાછોતરા વાવેતર કરેલા હોય એ મિત્રોએ ખાસ શિયાળુ પવનની માહિતી રાખવી જરૂરી હોય છે। ત્યારે હું આપને જણાવી દઉં કે આ વર્ષે શિયાળુ પવન લાંબો ચાલ્યો છે। હજુ પણ 5 માર્ચ 2026 સુધી શિયાળુ પવન ચાલે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। 5 માર્ચ 2026 સુધી શિયાળુ પવન ચાલશે, એ પછીથી ઉનાળુ પવન ચાલુ થઈ જશે। એટલે કે અત્યારે જે આપણે ઉત્તર અથવા તો ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વના જે પવનો આવી રહ્યા છે એ 5 તારીખ સુધી ચાલશે। 5 તારીખ પછીથી 5 માર્ચ 2026થી પશ્ચિમના પવનો થવાનું ચાલુ થઈ જાય તેવી સંભાવનાઓ છે ને ઉનાળાની શરૂઆત થઈ જશે। એટલે પવન જે છે એના વિશેની ખાસ આ માહિતી છે। સાથે હું આપને એ પણ જણાવી દઉં કે આવનારા સમયમાં 5 માર્ચ 2026 સુધી પવનની ઝડપમાં કોઈ વધારો નથી થવાનો। પવનની ઝડપ છે એ નોર્મલ રહેવાની છે। નોર્મલ એટલે કે 10થી લઈ અને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળી શકે છે। એટલે આ થઈ માવઠું અને પવનની માહિતી। હવે માર્ચ મહિનાની માવઠાની માહિતી, એટલે આમ જોવા જઈએ તો અત્યારથી કોઈ પણ ચેનલ ઉપર કે કોઈ પણ વેધર એક્સપર્ટ દ્વારા તમને આ માહિતી નહીં આપવામાં આવી હોય। હું આપને જણાવી દઉં કે હવે આ માવઠાનો રાઉન્ડ છે એકદમ સામાન્ય છે। આનાથી થોડુંક તીવ્રતાવાળું માવઠું છે એ માર્ચ મહિનાની અંદર આવી શકે છે, અને માર્ચ મહિનાની 21 માર્ચ 2026થી લઈ અને 25 માર્ચ 2026 સુધી એ જે 5 દિવસનો સમયગાળો હશે એમાં ફરીથી માવઠું આવશે, ને એ માવઠું છે એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને વધારે પ્રભાવિત કરશે તેવું એક અમારું અનુમાન છે। એટલે ખાસ કરીને માર્ચ મહિનામાં પણ આજે જે રીતે આપણે જોવા જઈ રહ્યા તો 22 તારીખથી જે માવઠાની શરૂઆત થઈ છે, હવે પછીની માવઠાની શરૂઆત છે 21 માર્ચથી થશે। એટલે 1 મહિના પછી ફરીથી એક માવઠું આવવાનું છે। અત્યારે તો એકદમ છૂટાછવાયું છે, પણ જે માર્ચ મહિનાની 21 તારીખથી માવઠું થશે એ વધારે વિસ્તારને પ્રભાવિત કરી શકે છે। એટલે 21 માર્ચથી માવઠું આવશે, ત્યાં સુધી હવે બીજા કોઈ નવા માવઠાની સંભાવનાઓ નથી। એટલે કોઈ મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી। અત્યારે 2-4 દિવસ જ્યાં પણ છૂટાછવાયા પડવાના હશે ત્યાં ઝાપટા પડી જશે, પછી 21 માર્ચ સુધી કોઈ ખતરો દેખાતો નથી, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે।